રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યભરમાં પ્રતિવર્ષ માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે, જે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં તારીખ 1/1/2025 થી તારીખ 31/1/2025 સુધી ગીર સોમનાથ જિલ્લા ટ્રાફિક પોલીસ તેમજ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવનાર છે। ત્યારે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા અને જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં ટાવર પોલીસ ચોકી ખાતેથી માર્ગ સલામતી માસનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। માર્ગ સલામતી માસ અંતર્ગત દરેક વ્યક્તિએ સીટ બેલ્ટ બાંધવો જોઈએ, ઝડપ મર્યાદાની અંદર વાહન ચલાવવું, નશાકારક પદાર્થોનું સેવન કરી વાહન ન ચલાવવું, લાલ લાઇટને પાર કરવાનો દંડ, માર્ગ સુરક્ષા વિશે બાળકોને સમજાવો, ભાવિ નાગરિકને સાચું રાહ બતાવો તેમજ ટ્રાફિકના નિયમોનું યોગ્ય પાલન કરો એવો સંદેશ આપવામાં આવ્યો હતો। ત્યારે જિલ્લા કલેક્ટર જાડેજાએ સ્વહસ્તે વાહનોમાં રેડિયમ સ્ટ્રીપ લગાડી માર્ગ સલામતી અંગે જાગૃતિ અંગે સંદેશ આપ્યો હતો તેમજ કર્મચારીઓ દ્વારા નાગરિકોને ટ્રાફિકના નિયમોની જાણકારી આપતા પેમ્પલેટ્સ પણ વિતરણ કરવામાં આવ્યા હતા। આ તકે આરટીઓ વિભાગના અધિકારી વાલજી વાઘેલા, ઇન્સ્પેક્ટર એચ.એમ. ગોહિલ, એનજે ગુજરાતી, ટ્રાફિક બ્રિગેડ, એજ્યુકેશન ટ્રસ્ટના જે.બી. મહેતા સહિત ટ્રાફિક પોલીસના કર્મચારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।